આધુનિકતાની વાતો ભલે ગમે એટલી કરીએ પણ માતા પિતા તરીકે સુરક્ષા અને સલામતીનો મુદ્દો પહેલા આવે છે. સંતાનોને 31st પાર્ટીઓમાં જવાની બે ધડક છૂટ આપી દઈએ પણ પિતા તરીકેનો માયલો હેરાન તો થયા જ કરે. માતા પિતા સંતાનોને પ્રેમથી સમજાવે છે, રોકે છે, પણ આજનો યુવા વર્ગ મિત્રોના દબાણમાં કે ફેશનના નામે પાર્ટીઓમાં જતો થયો છે. સંતાનો છોકરમતમાં ન કરવાના કામ કરી બેસે, ન ખાવાનું કે ન પીવાનું પીવે તો મા બાપ પર આફત આવી પડે છે. આ ડરના કારણે 31st જેવી પાર્ટીઓ માટે પ્રાઇવેટ ડિટેક્ટિવની ડિમાન્ડ વધી રહી છે. માતા પિતા પોતાના સંતાનો કોની સાથે ફરે છે, ક્યાં જાય છે, ખોટા ધંધા તો નથી કરતા ને, આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવા માટે ડિટેક્ટિવ રાખતા થયા છે. કેટલી દુઃખદ વાત છે કે પ્રેમ અને વિશ્વાસના સંબંધોમાં પણ આટલી અવિશ્વાસની સ્થિતિ આવી પડી છે. પણ આજના જોખમી વાતાવરણમાં સંતાનોને બચાવવા માટે મા બાપ આવા પગલાં લે તો ક્યાંક ને ક્યાંક એ મજબૂર પણ હોય છે. ત્યારે એ જ વિષય પર આજનું મહામંથન કરીશું કે ડિટેક્ટિવ પાસેથી વાલીઓ શા માટે આવે છે, કયા કારણોસર આવું કરવાની એમને ફરજ પડી રહી છે. તો હું જોડીશ વિશાલભાઈ ત્રિવેદીને. વિશાલભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. પોતે ડિટેક્ટિવનું કામ કરે છે. વિશાલભાઈ, મેં એવું સાંભળ્યું કે મા બાપ 31મી ડિસેમ્બરની પાર્ટીઓમાં જતા એના સંતાનોની પાછળ તમને લોકોને લગાડે છે, ભાઈ શું કરે છે, ક્યાં જાય છે. સાચું છે? બિલકુલ સાચી છે. મા બાપ પોતાના સંતાનોની ધ્યાન રાખવા માટે ડિટેક્ટિવ એમની એક્ટિવિટી ચેક કરવા માટે અને એમનું સંતાન કોઈ આડા રસ્તે જઈ નથી રહ્યું ને, અથવા તો એમના સંતાનને ભોળવીને કોઈ વ્યસનના રવાડે નથી ચડાઈ રહ્યું ને, એ જોવા માટે મા બાપ ડિટેક્ટિવ એજન્સી હાયર કરતા હોય છે. તો હું એવું સમજવા માંગુ છું વિશાલભાઈ કે એવા કયા સંજોગો છે કે ગુજરાતના મા બાપને એના સંતાનોની પાછળ તમને લોકોને લગાડવા પડે છે કે શું કરે છે, ક્યાં જાય છે, એ શું એ કયા સંજોગો છે ગુજરાતમાં? આમાં કોઈ સ્પેસિફિકેશન નથી. મધ્યમ વર્ગથી લઈ ગરીબ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના અથવા તો રીચ ફેમિલી પણ હાયર કરતા હોય છે. આના કારણો એ છે કે હમણાંથી દેશના દરેક નગરમાં, મહાનગરો, દિલ્હી, મુંબઈ કે બેંગ્લોર જેવા નગરોમાં તો ઠીક, અમદાવાદ અને એથી નાના ઇવન વિદ્યાનગર છે, મહેસાણા છે કે જુનાગઢ, ભાવનગર, રાજકોટ જેવા નગરોમાં પણ ડ્રગ્સનું દૂષણ આખા ભારતમાં મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, જેના પરિણામે મા બાપ પોતાના બાળકોને લઈને ચિંતિત હોય છે. વિશાલભાઈ, મેં એવું સાંભળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય તો એ બંને એકબીજાની પાછળ તમારા લોકોની સેવા લેતા હતા, જાસૂસી કરાવતા હતા. આ સંતાનોની વાત મને જરા નવી લાગે છે કે આ આપણા ગુજરાતમાં આ સ્થિતિ કેમ આવી ગઈ? આપણે એટલા બધા મોડર્ન 5 થી 6 વર્ષમાં આ ટ્રેન્ડ વધ્યો છે. કારણ કે જેમ દૂષણ વધે એમ એના સિમ્પટમ્સ, મા બાપને બાળકના લક્ષણો દેખાઈ આવે કે બાળક અચાનક ડિપ્રેશનમાં જતું રહે અથવા તો ખૂબ એગ્રેસિવ થઈ જાય, એનું બિહેવિયર ફ્લક્ચ્યુએટ થયા કરે અને જેને આપણે ધાર્યું ના હોય એવા અણધાર્યા વર્તનો કર્યા કરે, તો મા બાપ એના લીધે છેલ્લા 5 થી 7 વર્ષમાં આ પ્રકારના ડ્રગ્સ એડિક્શનના કેસો બાળકોમાં, ટીનેજર્સમાં, એ પણ 8, 9 ધોરણ, 10 ધોરણના બાળકોમાં અને એથી મોટા કોલેજીયનોમાં લક્ષણો ખૂબ વધ્યા છે અને આ પ્રમાણનું ડ્રગનું સેવન પણ ખૂબ વધ્યું છે. તો તમે જે આ ડિટેક્ટિવનું કામ કરો છો એમાં એ કામ કરતા કરતા એ સંશોધનમાં તમને શું મળે છે, એટલે તમને શું દેખાય છે એ સમજવું છે. તમે કેવા કેવા કિસ્સાઓને હેન્ડલ કરો છો, એટલે શું હોય છે? ફાઇનાન્શિયલ કરતા અમને માનસિક અને આત્મિક શાંતિ જે મળે છે કે કોઈનું બાળક જયારે પકડાય ત્યારે બાળકને દંડ કરવો કે બાળકને રિહેબ સેન્ટરમાં મોકલવાનું એ કોઈ મજાનો વિષય નથી, પણ એક બાળક આ ડ્રગના દૂષણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અમારા સપોર્ટથી, અમારા પુરાવાથી એ બહાર નીકળે છે અને સાથે સાથે એક ડ્રગ પેડલર એને જે આપવા આવ્યો હોય તેની ઉપર પણ અમે વોચ રાખતા હોઈએ છીએ કે એ કઈ જગ્યાએથી કયું ડ્રગ્સ લાવે છે, કઈ જગ્યાએથી કોની પાસેથી લાવે છે, એનો ડીલર કોણ છે, અને પછી એ માહિતી કાયદાકીય એજન્સીઓને, સરકારી એજન્સીઓને પહોંચાડતા આવીએ છીએ અને જેના આધારે આવા લોકો પકડાય છે અને એમને દંડ થાય છે. એટલે પૈસા અને એના કરતા પણ જે આત્મિક અને માનસિક શાંતિ છે ને એ ખૂબ મહત્વની છે. વિશાલભાઈ, ડિટેક્ટિવ તરીકે તમારા અનુભવમાં એવા કયા કયા કિસ્સાઓ બને છે એ હું સમજવા માંગુ છું. તમને તો એ કામ કરવાનો આનંદ થતો જ હશે, તમે માહિતી પોલીસને આપો, મા બાપને આપો તો એ એક વાતનો આનંદ છે, પણ કેવા કેવા કિસ્સાઓ બને છે તમે જે આ જોબ કરો છો એમાં, એ સમજવું. એક કિસ્સાની વાત કરીશ કે હમણાં જ નજીકના ભૂતકાળમાં જ થયેલો છે. શહેરના ખૂબ જાણીતા પોશ વિસ્તારમાં એક ધનાઢ્ય મા બાપનો પરિવારનો દીકરો
જે કોલેજમાં પહેલા વર્ષમાં હતો, 12મું પાસ કરીને પહેલા વર્ષમાં ગયેલો, હા અને એને ગાડી અને પૈસાની તો કોઈ કમી નહોતી, હા. પરંતુ એના ઘરમાંથી અનોમસ જેને કહી શકાય કે ખૂબ મોટી રકમ ગાયબ થવા માંડી. Okay. એના ફાધરે ઓવર ધ પીરિયડ જોયું કે વર્તન તો ચેન્જ થયું છે, પરંતુ ઘરમાંથી 30 લાખ જેટલી રકમ ચોરી થયેલી હતી. એટલે એમને જ્યાં મૂકી હોય ત્યાંથી ઓછી થયેલી હતી. અને એ દીકરાને અમે ફોલો કર્યો, અને એના 3 થી 4 મિત્રોમાં એક અજાણ્યો નવો મિત્ર હતો જે બહારથી આવેલો બીજા કોઈ ગ્રુપમાંથી, અને નજીકના ભૂતકાળમાં જ એની સાથે કનેક્ટ થયેલો, અને એ આ બધા જ લોકોને, બધા જ છોકરાઓને રવાડે ચડાવતો હતો. અને એના આધારે પછી અમે એને પણ ફોલો કરી અને એની બધી એક્ટિવિટી લઈ અને એની માહિતી આગળ અમે એજન્સીઓને આપેલી, અને એ જે ફરજ છે અમારી એકચ્યુઅલી. એટલે આ પ્રકારના કિસ્સાઓ આવતા હોય છે. તો વિશાલભાઈ, શું આજે ગુજરાતી પરિવારમાં એના દીકરા દીકરીના સોશિયલ મીડિયા કે ફોનના ડેટાના આધારે મા બાપને એ નથી ખબર પડી રહી કે ક્યાં જાય છે ને શું કરે છે, અને તમારી સેવા લેવી પડે છે? ઘણું ઓછું, કારણ કે પ્રાઇવસીના ફીચર્સ એવા હોય છે કે એના દરેક મા બાપ, બાળકો છે અત્યારે ખૂબ એક્સપર્ટ હોય છે Okay. આ બધું ચેક કરવા માટે, આ બધું જોવા માટે. એટલે એને એટલે મા બાપને હજી માનો કે 45-50 વર્ષની ઉંમરના મા બાપ હોય તો એ 18 વર્ષનો કે 20 વર્ષનો દીકરો દીકરી જે છે એ પોતાના મોબાઈલમાં શું એક્ટિવિટી કરી રહ્યા છે એ જોવાની કદાચ એ ટ્રાય પણ કરે તો પણ પ્રાઇવસીના સેટિંગ્સના હિસાબે એ જોઈ શકતા નથી. અને સ્માર્ટ નવી પેઢી છે, ડિવાઇસીસ વાપરવામાં ખૂબ સ્માર્ટ છે. તમે વ્યસનની વાત કરી કે એનાથી મા બાપ ચિંતિત હોય છે. એના સિવાયના એવા કયા સબ્જેક્ટ છે કે એનાથી પણ મા બાપને ડર લાગતો હોય છે કે મારું સંતાન આમાં ફસાય નહીં ક્યાંય? માત્ર વ્યસન નથી, માનો કે જુવાન દીકરો છે હા. તો વ્યસનની સાથે સાથે એની શારીરિક, આર્થિક અને માનસિક બરબાદી થઈ જતી હોય છે. અને જો દીકરી હોય તો પરિસ્થિતિ ઓર ગંભીર થતી હોય છે, કારણ કે જુવાન વયની દીકરીઓને ફોસલાવીને કોઈ એની પાસેથી અનેક અનૈતિક અને ખોટા કામો કરાવી શકે છે અથવા તેનો ગેરફાયદો ઉપાડી શકે છે. એટલે દીકરા કરતા પણ દીકરીના મા બાપની ચિંતા વધારે વિશેષ અને વધારે એ હોય છે. મારો છેલ્લો પ્રશ્ન, તમે કીધું કે 31st જતા મા બાપ ચિંતામાં હોય છે, પાર્ટીમાં જતા, તો શું ગુજરાતી પરિવારોમાં એ મા બાપ એના સંતાનોને પાર્ટીમાં જતા રોકી નથી શકતા? અને એવા કેસીસ તમારી પાસે આવે છે કે ભાઈ છોકરાઓને કઈ નહીં કહી આજે શકું? એક ઉંમરથી વધારે દીકરો હોય કે દીકરી હોય, આજે 14, 15, 16 વર્ષથી ઉપરનું જે બાળક છે હા. એ તમારા મિત્ર જેવું છે એવું આપણે માનીએ છીએ. અને એની સ્વતંત્રતા ઉપર લગામ મૂકવાના બદલે જો એની એક્ટિવિટી ઉપર ધ્યાન રાખીએ તો એ વધારે સારી અને જેન્યુઇન વાત છે. સાથે સાથે જેમ મેં કહ્યું એમ કે અત્યારે ઇવન નવરાત્રી દરમિયાન અને 31st દિવસે જ્યારે પાર્ટીના નામે બાળક બહાર જતું હોય ત્યારે મા બાપને ચિંતા રહે, સ્વાભાવિક છે કે મારું ટીનેજર બાળક છે કોઈ ખોટા રસ્તે ન ચડી જાય, એનો કોઈ ખોટો મિસયુઝ ન કરે, અથવા તો એની સાથે કઈ અઘટિત ઘટના ન બની જાય. ચલો ફાઇન. વિશાલભાઈ, તમે અમારી સાથે જોડાયા, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મને પણ રજા આપશો. આવતીકાલે વર્ષ બદલાશે, આપના વિષય બદલાશે, ફરી મળીશું. રજા આપશો.